સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. ઘોર ભયંકર વન વગડામાં રાજપ્રભુ ધરે ધ્યાન ભવિયા. રાજપ્રભુ ધરે ધ્યાન મોહન મગન નામે વાગો આવી બેસે ઈડર ધામ ભવિયા. રાજપ્રભુ ધરે ધ્યાન લડતા પાડા શાંત થયા જ્યાં વીર સદનામે ગામ ભવિયા. રાજપ્રભુ ધરે ધ્યાન ઉત્તર સંડે સર્પ સુણી બુજે જેના બોધે જાણ ભવિયા. રાજપ્રભુ ધરે ધ્યાન રાજ ચમત્કૃતિ જીનવર જેવી અચળ કહે ઉગ્યો ભાણ ભવિયા. રાજપ્રભુ ધરે ધ્યાન. સજીવન મૂર્તિ શ્રીમદ રાજચંદ્ર ભગવાન આપણે સંવંત 1953ના પ્રસંગો અને પત્રો ગયા વખતે શરૂ કરેલા. ગયા વખતે આપણે જોયું કે કૃપાઉદેવ દેવા માતાની તબિયત નાદુરસ્ત હોવાને લીધે સંદેશો મળ્યો. એટલે જબકબા અને કૃપાઉદેવ નડિયાદથી નીકળી અને વવાણિયા પધારે છે. અને વવાણિયા દેવા માતાની તબિયત નાદુરસ્ત છે એટલે તેને ખાટલે બેસી અને કૃપાઉદેવ આ કાવ્ય રચ્યો છે એવો ઇતિહાસ છે. 738મો પત્ર આવેલા અપૂર્વ અવસર એનો આખો રોચક ઇતિહાસ છે કે સંવંત 1992માં 1957 બાદ 35 વર્ષે હેમચંદ ટોકરસિંહ મહેતા વાત કરે છે. સંવંત 1992માં શ્રીમદ રાજચંદ્ર વચનામૃતની 5મી આવૃત્તિ આ કોણે છાપ્યાનું સંપાદન કર્યું છે? હેમચંદ ટોકરસિંહે. આ હેમચંદ ટોકરસિંહ મહેતાએ 5મી આવૃત્તિના આ કાવ્યના રત્ના સમય વિશે નિર્ણયાત્મક નોંધ લખી છે. એણે શું લખ્યું છે? લખે છે કે આ અપૂર્વ અવસર સંવંત 1953ના માક્ષર માસમાં શ્રીમદની સ્થિતિ વવાણિયામાં હતી ત્યારે સવારે ઉઠતા વેત જ માતુશ્રીના ખાટલા ઉપર બેસીને લખ્યો હતો. જે વખતે ચિનાઈ કાગળ, એ કાગળ કહેવાતા ચિનાઈ કાગળ, ખડીયો અને કલમ આ સેવકે લાવીને આપ્યા હતા. કોણ સેવક? હેમચંદ ટોકરસિંહ મહેતા. એટલે કૃપાઉદેવના બેનના દીકરા થાય હેમચંદ ટોકરસિંહ મહેતા. અને 5મી આવૃત્તિ પ્રકાશિત થઈ એનું સંપાદન કાર્ય હેમચંદ ટોકરસિંહ મહેતાના હાથમાં હતું. એટલે એ કહે છે કે આ સેવકને લાભ મળેલો. એ જમાનામાં લખવાનું કામ એટલે કલમ શાયમાં બોળી ખડિયામાં અને પછી લખવાનું. 2-3-4 લાઈન લખે, શાય ખલાસ થઈ પાછું બોળવાનું. એટલે કહે છે કે ચિનાઈ કાગળ, ખડીયો અને કલમ આ સેવકે લાવી આપ્યા હતા. અને આ રીતે સંવંત 1953ના માક્ષર મહિનામાં આ અપૂર્વ અવસર દેવા માતાના ખાટલા ઉપર બેસીને કૃપાઉદેવે લખ્યું. હવે આમાં ઉત્કૃષ્ટ ભાવના છે. શ્રાવકના જે મનોરથ કયા છે? પરિગ્રહ મમતા તજી કરી પંચ મહાવ્રતધાર અંત સમય આલોચના કરું સંથારો સાર. 3 મનોરથ એ કયા? આ 3 મનોરથ કે આરંભ પરિગ્રહ છોડી અને હું ક્યારે આ સંસારનો ત્યાગ કરું. અને કૃપાઉદેવે સ્વયં લખ્યું છે કે યુવાવસ્થાનો સર્વસંગ પરિત્યાગ એ પરમપદને આપે છે. કૃપાઉદેવને તો આ બધી ભાવના ભવાઈ જ ગઈ છે. આપણે જોઈએ કે 20મે વર્ષે જે લખે કે હું સર્વ પ્રકારે સર્વજ્ઞ છું, હું આત્મિક શક્તિ વડે જાણું છું કે હું બીજો મહાવીર છું. વન અને ઘર જેને સમ છે અને જેને 5 ઇન્દ્રિયો શૂન્ય, મન પણ શૂન્ય હોય. 255માં લખે છે ને કે 5 ઇન્દ્રિયો શૂન્યપણે વર્તે છે. અમે દેહધારી છીએ કે કેમ તે સંભાળે ત્યારે માંડ જાણીએ છીએ. એને ત્યાગવાનું શું બાકી હોય? એટલે એને આ દીક્ષાના ભાવ હશે. વિચારવા જાય તો એને બધું છૂટી જ ગયું હતું. આ તો સ્વરૂપ સ્થિત ઈચ્છા રહિત વિચારે પૂર્વ પ્રયોગ, પૂર્વકર્મના ધક્કે ઉદય પ્રયોગ એ કૃપાઉદેવનું આ વિચારવું હતું. આ ક્ષેત્રે માત્ર 4 અઘાતી કર્મ સિવાય એને શું બાકી હતું? ઘાતિયા કર્મ વયા ગયા. પછી નામ, આયુષ્ય, ગોત્ર અને વેદનીય આયુષ્ય હોય ત્યાં સુધી રહે.
થાય ભોગથી દૂર. અને આગળ ઉપર જેને મોક્ષ પણ નથી જોતો 680માં લખે છે કે શરૂઆતમાં મોક્ષની ઈચ્છા હતી, અખંડ સ્વરૂપમાં રમણતા થવાથી હવે જેને મોક્ષની ઈચ્છા પણ નથી એને નાથ આકાશી ભગવાનને કહે છે ગોપાલદેવ 680માં કે તું તૃષ્ટમાન થઈને બીજું શું આપવાનું હતું, હવે એને શું જોઈએ છે, અહીંયા શું બાકી છે, એને 14 રાજલોકમાંથી એને શું લેવાનું બાકી છે, તેને કઈ દીક્ષા અને કઈ ક્રિયા બાકી. નિસરણી ચડ્યા પછી હવે નિસરણીનું પ્રયોજન કેવું? વળી જે લખ્યું, શું લખ્યું કે અભિન્ન હરિપદ અમે અમારામાં નહીં માનીએ ત્યાં સુધી પ્રગટ માર્ગ નહીં કહીએ. આ લખ્યું વચનામૃત 287માં સંવંત 1947માં. અને 5 વર્ષ પછી સંવંત 1952 બંને આસોવદ એકમ જ, આસોવદ એકમ સંવંત 47 એમ લખ્યું કે અભિન્ન હરિપદ અમે અમારામાં નહીં માનીએ ત્યાં સુધી માર્ગ નહીં કહીએ. અને આસોવદ એકમ સંવંત 1952માં નડિયાદ ક્ષેત્રે આત્મસિદ્ધિ લખતા લખ્યું શું? વર્તમાના કાળમાં મોક્ષ માર્ગ બહુ લોપ, વિચારવા આત્માર્થીને ભાખ્યો અત્ર ગોપ. પ્રગટ માર્ગ કીધો. તો હવે અભિન્ન હરિપદ તમને લાગે છે? પરમાત્મા થયા પછી આ બ્રહ્મચારીજી લખે છે કે 680મો પત્ર લખ્યો, હું બીજો મહાવીર છું, હું બીજો રામ છું, હું કલ્પવૃક્ષ અમૃતસાગર છું, અમે પરમાત્મા સ્વરૂપ થયા છીએ. આ દશા હાંસલ કર્યા પછી, પરમાત્મા પદ હાંસલ કર્યા પછી ગોપાલદેવ પ્રગટ માર્ગ આત્મસિદ્ધિમાં લખ્યો. ભાખ્યો અત્ર ગોપ્ય. આ તો કેમ પ્રાર્થના કરવી, શું ગાવું, શું જાપ જપવો, શું આલોચવું, શું ભાવના ભાવી આપણને શીખ્યું. મગન બાપા કહેતા ઠોઠ નિશાળીઓ એને ગદ્યમાં, પદ્યમાં, નાટક રૂપે, સંવાદ રૂપે, કાવ્ય રૂપે આ બધું રચીને આપણને આપે. એટલે ગમે તેમ કરીને જીવ ને ઉપદેશ બોધ પરિણમે, એટલે અધ્યાત્મમાં આગળ વધે. શ્રાવકના આવશ્યક આલોચના, પ્રતિક્રમણ, સામાયિક વગેરે ગદ્ય અને પદ્યમાં લખ્યું. 20 દોહા, યમ નિયમ, ક્ષમાપનાનો પાઠ, આખું બધું જ આવી ગયું એમાં. પ્રતિક્રમણ, આલોચના, આ જીવે શું નથી કર્યું અને ધર્મ નામે શું કર્યું છે જે લેખે નથી લાગ્યું. શું નથી કર્યું એ બધું 20 દોહામાં કહ્યું. નથી 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 એમ 40 વાર. અને શું કર્યું છે ધર્મ નામે પણ લેખે લાગ્યું નથી એમ નિયમમાં કહ્યું 20 વાર કે આ બધું કર્યું પણ લેખે કંઈ લાગ્યું નહીં. તદપી કછું હાથ હજુ ન પહેર્યો. તો શું કરવાનું હવે? અંતઃકરણપૂર્વક પ્રતિક્રમણ કરી એ કર્મની સામે જઈ અને ફરીવાર આ ભૂલ ન થાય એટલે આગળ કરેલા પાપોનો હું હવે પશ્ચાતાપ કરું છું. ક્ષમાપના લખી ગુજરાતીમાં. મંત્ર આપ્યો. કોઈ પણ સંપ્રદાયની, કોઈ પણ મતની એમાં ખાસ આગ્રહ વિશેષ ન હોય એવો સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ મંત્ર આપ્યો. અને આત્મભાવના ભાવતા જીવ લેહે કેવળ જ્ઞાન રહે. આખો વિતરાગનો ધર્મ પોણી લીટીમાં આપી દીધો. આ પદમાં એટલે અપૂર્વ અવસરમાં સંયમની ભાવના કે પરિગ્રહ મમતા તજી કરી પંચ મહાવ્રત ધાર. હું ક્યારે છોડું આ બધું? કોને માટે? જેને છૂટવું છે એને માટે, આપણે માટે. એને તો આ ભાવના ક્યારની ભવાઈ ગઈ હતી. એ તો લખે છે અજ્ઞાન યોગી પણ તો આ દેહ ધર્યો ત્યારથી જ નથી. અને સંવંત 1947 શુદ્ધ સંકેત પ્રકાશ્યું પછી આ ભાવના આપણે ભાવવાની છે. આ જ ભાવના અંબાલાલભાઈ વગેરે ભાવી લીધી. ગોપાલદેવને પત્ર લખ્યો, એનો ગોપાલદેવ જવાબ આપે છે 135માં પત્રમાં. ધર્મેચ્છક ભાઈઓ એટલે ખંભાતના ભાઈઓ અંબાલાલભાઈ અને ત્રિભુવનભાઈ, બીજા પણ હતા કિલાભાઈ ને બધા. મુમુક્ષતાના અંશોએ ગ્રહાયેલું તમારું હૃદય પરમ સંતોષ આપે છે. કઈ ભાવના અંબાલાલભાઈ ભાવેલી? અનાદિકાળનું પરિભ્રમણ હવે સમાપ્તતાને પામે એવી જિજ્ઞાસા. હવે આ પરિભ્રમણ મારું ક્યારે મટે? અનાદિકાળથી જેનો આગલો છેડો જ નથી, રખડતા 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 હવે આ સમાપ્ત થાય આ મુસાફરી મારી. આપણે કલ્યાણ જ છે એવો કોઈ અથાયોગ્ય સમય આવી રહેશે કે જ્યારે ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિ થઈ રહેશે. એટલે આ ભાવના ગોપાલદેવના સમાગમથી જૂઠાભાઈ, અંબાલાલભાઈ, પ્રભુશ્રીજીને સૌભાગભાઈ ભાવી લીધી. અને પ્રભુશ્રીજીના સત્સમાગમથી બ્રહ્મચારીજીએ નૈષ્ટિક બ્રહ્મચર્ય પાળી અને જીવન સાર્થક કર્યું. આપણે આ ભાવના ભાવવાની છે કે અમને આવો અપૂર્વ અવસર ક્યારે આવે.
જૈન પરિપાટી મુજબ 14 ગુણઠાણા. જૈન શાસ્ત્ર પ્રમાણે, એટલે આ જૈનેતરમાં આવી રીતે ગુણઠાણા નથી, પણ આવા બધું ઘણા આવા માઇલસ્ટોન લેન્ડમાર્ક હોય. હવે આપણે સંકિત કહીએ તો એમાં આત્મદર્શન કે બ્રહ્મ સાક્ષાત્કાર કે ઘાટ ઘડ્યા પછી નામરૂપ જૂજવા, અંતે તો એમનું એમ હોય. પણ જૈન સંપ્રદાયમાં 14 ગુણઠાણા છે સમજવા માટે. ગોપાલદેવ 62માં પત્રમાં લખે છે, ગુણઠાણા સમજવા માટે છે, ભાવની અપેક્ષા ઓર છે. આનો દાખલો બની ગયેલો. ગોપાલદેવ મોરબી ક્ષેત્રે હતા, ત્યાં પછી નાનો એવો ટેકરો ચડવાનો હતો, એટલે સૌભાગભાઈ, ડુંગરશીભાઈ, ધારસીભાઈ બધા હતા. ધારસીભાઈ તો શાસ્ત્રના પ્રખર અભ્યાસી, સાધુને કાંઈ સમજણ ન પડે આગમમાં, કેમ કે આપણે રાજકોટ મોરબી જઈશું, ધારસીભાઈને પૂછી લઈશું. જાય છે, આ બધા સાથે છે સત્સંગ સમાગમ અર્થે. એમાં ચડવાનું હતું. હવે ત્યાં તો ધારસીભાઈ અનુભવી, એટલે રસ્તો બતાવે છે કેડી, કે આ રસ્તે ચાલો. એટલે ગોપાલદેવ સીધા ઝાખરા, કાંટા, પથરામાંથી સીધા ચડે છે. પછી કે તમે બધા ત્યાંથી આવો, ગોપાલદેવ કહે છે. પછી ઉપર ચડ્યા, બધા ભેગા થયા, સૌભાગભાઈ, ડુંગરશીભાઈ, ધારસીભાઈ. એટલે ગોપાલદેવ ધારસીભાઈની સામે જોઈને કહે છે કે આ પગદંડીનો જે રસ્તો છે ને, એ સામાન્ય જન સમુદાય માટે બરાબર છે, પણ જ્ઞાનીને આ લાગુ ન પડે. એટલે પરિપાટી આ ગુણઠાણા બધું સમજવા માટે છે. ભાવની દશા તો ઓર જ છે. પછી તો ગોપાલદેવ નિબંધ આપ્યો કે કેવળ જ્ઞાન ઉપર નિબંધ લખો. તો હું શું લખું, વાંચન તો બહુ છે ને, તો કે લખો. પછી તો આખી લાંબી વાત છે ને. ગોપાલદેવ એમ કરીને પોતાની દશા સમજાવે છે. પણ તો બી શ્રદ્ધા પરમ દુલ્લા, શાસ્ત્રનો અભ્યાસ હોય, સંપ્રદાયનો ખ્યાલ હોય, લોકસંજ્ઞા બધું વચમાં આવે, મહાપુણ્યનો ઉદય હોય, ઉત્કૃષ્ટ પુરુષાર્થ હોય, નિર્વેદ અને સંવેગ જાગે, તો પ્રભુશ્રીની જેમ લોકમુખે પોખ અને શીર્ષા વંદ આજ્ઞા કરે. બધા ન કરી શક્યા. મહત પુણ્યનો ઉદય હોય ત્યારે આવું થાય. એ તો અછેરો છે. સૌભાગભાઈ 44 વર્ષ મોટા, અને પ્રભુજી સર્વસંગ પરિત્યાગી સાધુ 14 વર્ષ મોટા. પ્રથમ મિલનમાં 3 નમસ્કાર કરે. ઓળખાણ કેમ થાય જ્ઞાનીનું? એમાં પણ ગુરુસ્થ વેશમાં જ્ઞાનીને ઓળખી જવા. કેટલી પાત્રતા, કેટલા સંસ્કાર હોવા જોઈએ જીવના. એટલે જૈન પરિપાટી મુજબ 14 ગુણઠાણા બધા સમજવા માટે છે, ભાવની અપેક્ષા ઓર છે. અને મોરબીના પ્રસંગમાં ગોપાલદેવે એ રીતે સમજાવ્યું માર્મિક રીતે કે જ્ઞાનીને આ બધા નિયમ લાગુ પડે નહીં. આપણે એમ કહીએ ને, રાત્રિ ભોજનના પચકાણ, એને દિવસે નથી ખાવું, તો રાત્રે હું પાણી નહીં પીવું સૂર્યાસ્ત પછી, એને દિવસે ક્યાં પીવું છે? માત્ર ઉદય પ્રયોગે જ વિચારવાનું છે જેને. હવે આટલા અપૂર્વ ભૂમિકા પછી હવે આપણે અપૂર્વની એક ગાથા જોઈએ. અને અહીંયા તો આપણે ખાલી પ્રસંગ અને પત્રો લેવાના છે 1953ના, એટલે એ રીતે જોઈએ. પણ ગોપાલદેવની દશા કેવી હતી અને સાથે આપણે શું કરવાનું છે, એક ગાથા જોતા જઈએ. પહેલી ગાથા છે કે અપૂર્વ અવસર એવો ક્યારે આવશે, ક્યારે થઈશું બાહ્યાંતર નિર્ગ્રંથ જો, સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છેદીને વિચારશું કહું મહત્પુરુષને પાંજો. મહત્પુરુષો, શ્રમણો, ઝીણો, તીર્થંકરો જે રસ્તે વિચર્યા છે એ જ રસ્તો અમારે પકડવો છે. આ ભાવના હોવી જોઈએ આપણે. શ્રમણો, ઝીણો, તીર્થંકરો એ રીત સેવી માર્ગને, સિદ્ધિવર્યાનમુતેહને નિર્વાણના એ માર્ગને. તો હું મારી મેળે કરી લઉં તો શાસ્ત્ર વાંચીને એક જ છે, એક હોય 3 કાળમાં પરમારથનો પંથ, બીજો રસ્તો છે જ નહીં. આગળ જ્ઞાની થઈ ગયા, વર્તમાનમાં હોય, થાશે કાળ ભવિષ્યમાં, માર્ગ ભેદ છે જ નહીં કાંઈ. રાગ દ્વેષ જાય એ છૂટે, એક જ ધર્મ છે. આ નિર્ગ્રંથનો ધર્મ છે. ગોપાલદેવનો આ ધર્મ છે, જ્યાં ત્યાંથી રાગ દ્વેષ રહિત થવું એ મારો ધર્મ છે. સર્વ સંબંધનું બંધન છેદીને, ગોપાલદેવને આ બંધન ક્યારેય છેદાઈ ગયેલું લખે છે મોટા બનાવીને. તમારા માનેલ મુરબ્બીને, જૂઠાભાઈને લખે છે વચનામૃત 37માં, તમારા માનેલ મુરબ્બીને અને વિચિત્ર જગતને કંઈ લાગતું ઓળખતું નથી. હવે સંબંધ તોડવાની ક્યાં વાત જ આવી? એને વિચિત્ર જગત સાથે કંઈ સંબંધ જ નથી. કોઈ પોતાનું અને પારકું નથી એવી દશા અત્યારે વર્તે છે. જેવો ભાવ સ્વસ્ત્રી પ્રત્યે તેવો સર્વ સ્ત્રી પ્રત્યે છે. આમાં કયો સંબંધ તોડવાની વાત? જગતની સર્વ સ્ત્રીઓ પ્રત્યે જેવો ભાવ છે એવો જ પોતાની સ્ત્રી પ્રત્યે ભાવ છે.
કોઈ પણ જાતના આત્મિક બંધનથી અમે સંસારમાં રહ્યા નથી કહે છે. અમારું મન સ્ત્રી પુત્ર દેહથી મુક્ત છે 347માં કહે છે. તો શું છોડવું છે હવે? સ્ત્રીથી અને પુત્રથી જેનું મન મુક્ત થઈ ગયું છે, પોતે દેહધારી છે કે નહીં તે સંભાળી ત્યારે માંડ યાદ આવતું હોય, હવે એને મૂકવાનું શું બાકી છે? પૂર્વના કર્મ સિવાય એ ઉદય પ્રયોગે થાય ભોગથી દૂર. સંસારી સંબંધ અનંતવાર થયા છે, મોટા બનાવીને લખે છે. તે વધારવા ઈચ્છા નથી, 202માં લખે છે. કોઈ સંબંધ કરવો જ નથી. એ તો બોધ્યું છે 659માં. સર્વ દુઃખનું કારણ સંબંધ સંયોગ છે એમ અનંત જ્ઞાનવંત તીર્થંકર ભગવંતોએ કહ્યું છે. સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છેદીને એને તો છેદી જ નાખ્યું છે ભાવથી. ઉદય પ્રયોગે પહેલાંના કર્મ વયા જાય એટલે દ્રવ્યથી પતી ગયું. તમે અમારા પર રાગ કરો છો, અમારે તમારા પ્રત્યે રાગ કરવો નથી. જૂઠાભાઈને કહે છે 59માં પત્રમાં. ઘર અને વનમાં કંઈ જ ભેદ નથી. આ સર્વ સંબંધનું બંધન છોડીને. બીજી ગાથા. સર્વભાવથી ઔદાસીન્ય વૃત્તિ કરી માત્ર દેહ તે સંયમ હેતુ હોઈજો. અન્ય કારણે અન્ય કશું કલ્પે નહીં. દેહે પણ કિંચિત મૂર્છા ન જોઈજો. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? લખે છે કુપાલદેવ 255માં. અમે દેહધારી છીએ કે કેમ? દેહ મૂર્છાની ક્યાં વાત છે? દેહ છે કે નહીં એ જ ખબર નથી. દિગંબર મુનિ સર્વસંગ પરિત્યાગ કરે, એક દોરો પણ ન રાખે. પછી કરપાત્રી, એક ઠામ ચોવિયાર, પાણી થોડું પીવે, જમે, પછી પાણી પી લે, પછી બીજા દિવસે 24 કલાક પછી ફરી. ઉત્કૃષ્ટ ત્યાગ, ઉત્કૃષ્ટ વૈરાગ. પણ શરીર અડ્યું છે. કોપાલદેવ શું કહે છે? અમે દેહધારી છીએ કે કેમ? તે સંભાળીએ ત્યારે માંડ યાદ આવે છે. દેહ મૂર્છા ક્યાં? દેહ ભાન જ નથી, જાણે દેહમાં છે જ નહીં. અશરીરી ભાવે જીવે છે. અને લખ્યું છે અશરીરી ભાવે આ કાળે ન જીવી શકાતું હોય તો અમે નથી એમ માનો. 411માં. જીવ્યા જીવન રાજચંદ્ર ભગવાન જો અશરીરી ભાવે દુષમ આ કળીકાળમાં રહેલું. બ્રહ્મચારીજીએ પ્રજ્ઞાબોધમાં શરીર ઉપર જે કાવ્ય રચના કરી છે એમાં કડી મૂકી છે કુપોલની દશાની. ઉત્તર સંડા ઓઢાડે મોતીલાલ ભાવસાર. એકાદ કલાક પછી જાય તો ઓઢ્યું જ ન હોય. એવું જ કાવીઠામાં 1-1 ઇંચના ડાંસ કરડે, ચારો ચરે જાણે પૂર્વનું દેવું જાય છે. કાવીઠામાં ચરામાં ડાંસ, દેહે પણ કિંચિત મૂર્છા નહીં. કઈ મૂર્છા? નહીં તો સોળ તાણીએ આપણે ભાગતા ફરીએ. આ ઉદેડા કરે છે કે કડવા દો, માગતા હોય ભલે લઈ જાય. સંયમ હેતુ એ દેહ. અહીંયા સંયમ હેતુ એ ક્યાં? સંયમ તો પરિપૂર્ણ થઈ જ ગયો છે. પૂર્વ કર્મે ભૌગોલિક કર્મો છે એટલે દેહ છે. સંયમનો હેતુ એ નહીં, પતી ગયું છે બધું. પૂર્વનું ઋણ ચૂકવવું છે એટલે એને માટે આ દેહ છે ખાલી. જ્ઞાનીનો દેહ 2 કારણો લીધે હોય છે: પોતાનું પૂર્વનું ઋણ ચૂકવવા માટે અને જગતના કલ્યાણને અર્થે. આપણે તો એમ જ સમજવાનું કે જન્મ્યા શ્રી ગુરુરાજ જગતિત કારણે કરવા આમ ઉદ્ધાર. ત્રીજી કડી. દર્શન મોહ વ્યતીત થઈ ઉપજો બોધજે, દેહ ભિન્ન કેવલ ચૈતન્યનું જ્ઞાન જો. તેથી પ્રક્ષિણ ચારિત્ર મોહ વિલોકીએ, વર્તે એવું શુદ્ધ સ્વરૂપનું ધ્યાન જો. દર્શન મોહ વ્યતીત ક્યારે થયો કુપાલદેવને? કહે છે અજ્ઞાન યોગીપણું તો આ દેહ ધર્યો ત્યારથી જ નથી. અને આજે સાક્ષાત અનુભવ પ્રાપ્તિ છે. મહાવત્રીજ ગુરુવાર સંવત 1947 વચનામૃત 201 સૌભાગભાઈ ઉપર પત્ર લખી. સૌભાગભાઈ પૂછ્યું છે તમારી દશા કેમ છે? તો કે અમારી દશા આમ છે. આજે સવારથી અદ્ભુત અપૂર્વ આનંદ આવે છે. પરાભક્તિની પરાકાષ્ઠાએ પહોંચી ગયા છે. દર્શનમોહ વ્યતીત થયો છે અને પ્રક્ષિણ ચારિત્રમોહ કિંચિત માત્ર ગ્રહવું તે સુખનો નાશ. લખે છે સંઘના યોગે જીવ ભીળ્યો છે. ભરતજીને હરણના સંઘથી ભવની વૃદ્ધિ થઈ હતી. પછી લખે છે 217માં પ્રાણીને યમ અંતકાળે દુઃખદાયક નહીં લાગતો હોય, અમને સંઘ દુઃખદાયક લાગે છે. ચારિત્ર કિંચિત માત્ર ગ્રહવું તે સુખનો નાશ. આ જગત સાવ સોનાનું થાય તો અમને તૃણવત છે. 214માં લખ્યું. અને મુનિ દેવકંજીને કહે છે, દેવકંજીએ પ્રશ્ન પૂછ્યો સામો કેમ? પોતે ભીષમાં આવ્યા. કુપાલદેવ કહે છે કે વૃત્તિ સ્ત્રી ખળબળે છે,
શું જવાબ આપે? આ તો અંતર્યામી હતા. એટલે સામો પ્રશ્ન કરે છે, તમને સોનું, ઘરેણાં, મોતી, હીરા એની વચ્ચે બેઠા છો, તમારી વૃત્તિને કંઈ ફરક નહીં પડતો હોય? કહે છે, મુનિ અમે એને કાળકૂટ વિષ દેખીએ છીએ. અવિકલ સમાધિનું ધ્યાન એક ક્ષણ પણ મટતું નથી. કયું ચારિત્ર છે? આત્મામાં જ રહે આ ચારિત્ર. તું સ્થાપનિજને મોક્ષ પંથે ધ્યા અનુભવ તેને તેમાં જ નિત્ય વિહાર કર, નહીં વિહર તું પરદ્રવ્ય વિશે. આ સાચું ચારિત્ર. પછડી બદલાવવાની જરૂર છે બાહ્યથી. મૂળ આ બાહ્ય તેમ અભ્યંતરે ગ્રંથિ નહીં હોય, પરમ પુરુષ તેને કહો, સરળ દ્રષ્ટિથી જોઈ. બહારથી તો ગાડી લાડી વાડી બધું છોડે, અંદરથી ક્રોધ, માન, માયા, લોભ છૂટે ત્યારે સાચું ચારિત્ર એવું કહેવાય. એક ઉપલબ્ધિને આ ચારિત્ર છે કે અમે કાળકૂટ વિષ સમજીએ છીએ, આખું જગત સોનાનું થાય, અમારે ઘાસ બરાબર છે, તૃણ બરાબર છે કે. અને અવિકલ સમાધિનું ધ્યાન એક ક્ષણ પણ અમને મટતું નથી. 329માં લખે છે. તો કયું ચારિત્ર છે? સમય માત્ર પણ અપ્રમત્ત ધારાને નહીં વિસરતું એવું અમારું મન. 353માં લખે છે. આ ચારિત્ર દશા છે ગોપાલદેવની. ચોથી કડી, આત્મસ્થિરતા 3 સંક્ષિપ્ત યોગની મુખ્યપણે તો વર્તે દેહ પર્યંત જો ઘોર પરિશહ કે ઉપસર્ગ ભય કરી આવી શકે નહીં તે સ્થિરતાનો અંત જો. આત્મસ્થિરતા 3 સંક્ષિપ્ત યોગની, એટલે મન, વચન, કાયના યોગ એ પણ સંક્ષિપ્ત, દિવસે દિવસે ચડતેવાને ટૂંકાવતા જાય. જરૂર પૂરતું જ ખાલી ટકાવવા માટે, ખાલી પૂર્વકર્મ છે, આયુષ્ય છે ત્યાં સુધી એ દેવું પતાવવું છે, બધું ઋણ મુક્ત થવું છે. જે કર્મ ઘણા લાંબા કાળે પૂરું થવાનું છે તે અલ્પકાળમાં પૂરું કરવા માટે અમને આવો ઉદય વર્તે છે કે છે. મન જેમ નાગ મુરલી પ્રત્યે તેમ આત્મા પ્રત્યે સ્થિર થઈ ગયું છે. વચન માત્ર ઉદય પ્રયોગી. મોહનલાલજી મહારાજને વડવા ક્ષેત્રે 12 કહે છે, ત્યારે તો આશ્રમ નહોતો. આ વાણી આત્માને લૂછાઈને આવે છે. વચન યોગ છે ક્યારે? એ વાણી આત્માને લૂછાઈ આવે તો વિચરે ઉદય પ્રયોગ, અને ત્યારે બોલવાનું થાય તો થાય. કાયાનું ભાન જ નથી. હમણાં આવ્યું ને, અમે દેહધારી છીએ કે કેમ? કાયાનું તો ભાન જ નથી. ઘોર પરિશહ કે ઉપસર્ગ ભય કરી. ભય છે એ તો મિત્રતા છે. વાઘ સિંહ ઈડરમાં, સર્પ ઉત્તરસંડામાં, મંગળાચરણમાં બોલ્યા ને આપણે, જંગલી પાડા વીરસદમાં, અને 1 ઇંચ લાંબા ડાસ. અત્યારે તો એવા ડાસ થતા જ નથી. એ કાવીઠા ચરોતર પ્રદેશમાં, ઉત્તરસંડામાં ભલે ચારો ચારે કે દોસ્તી છે, કર્મ ખપાવવામાં મદદ કરે છે. ઉદીર્ણા આત્મસ્થિરતા દેહ પર્યંત લખે છે. ચિત્ત આત્મા ભણી સ્થિર છે. અને પરિશની બાબતમાં શું લખે છે? અમને કોઈ ગત સુકુમાર જેવો યોગ આવો. 128માં લખ્યું કે આયુષ્ય ખાલી એક સમય માત્ર અને દુર્નિમિત્ત હોય, કમોતે મરવું પડે તો અમે તૈયાર છીએ, દ્વેષ નહીં કરીએ. અમને કોઈ રાજેમતી જેવો યોગ આવો, અમે રાગ નહીં કરીએ. એ રાજેમતી નેમિનાથ ભગવાન જાન લઈને પાછા ફર્યા, એટલે ઉઘાડે માથે વાળ છૂટા કરીને પછી માથા પછાડે છે કે 8 ભવની પ્રીતિ. આ પ્રીતિ પશુજનની કરુણા કરી, આણી હૃદય વિચાર, માણસની કરુણા નહીં, એ કોણ ઘર આચાર. ગોપાલદેવ કહે છે, અમને રાજેમતી જેવો યોગ આવે, અમે રાગ જ નહીં કરીએ. અને માથે સગડી મૂકી ગત સુકુમારને. એવી રીતે અમારો પર કોઈ આવો પ્રાણઘાતક હુમલો કરે, અમે કિંચિત દ્વેષ પણ નહીં કરીએ. 402માં તો લખે છે સૌભાગભાઈને, કોઈ પણ જીવ પ્રત્યે કોઈ પણ કાળે કોઈ પણ પ્રકારે કિંચિત પણ દ્વેષ નથી કરવો, એવા ચિત્તને નમસ્કાર કરીએ છીએ. સંવંતશ્રીનો પત્ર લખે છે સૌભાગભાઈને કે તમે આ બધું જાણો જ છો, અમે આ દશામાં છીએ કે છે. ઘોર પરિશહ કે ઉપસર્ગ ભય કરી આવી શકે નહીં તે સ્થિરતાનો અંત જો. સ્થિરતાનો અંત ક્યાં? તૈયાર છે એને માટે કર્મની સામે. કેમ? મારે કામ, ક્રોધ, લોભ, મોહ પીસી ડારે. આવે તો ખરા રાગ દ્વેષ. આ ખવીસા રાગ દ્વેષ દો ખવીસા. આનંદજી મહારાજ કહે છે અનંત કાળથી હેરાન કર્યા છે. હવે જન્મ જરાને મૃત્યુ મુખ્ય દુઃખના હેતુ, કારણ તેના 2 કયા? રાગ દ્વેષ અણહેતુ. હવે એને અમે છિન્ન ભિન્ન કરી નાખશું. દ્વેષ વયો જાય, રાગ વયો જાય, વીતી જાય, પછી વિતરાગ થઈ જાય.
મુનિ અમારામાં ને વિતરાગમાં ભેદ ગણશો નહીં. આગાખાનને બંગલી વઢવાણ ક્ષેત્રે અમારામાં ને મહાવીરદેવમાં ફરક નહીં ગણતા. ફરક છે માત્ર પેરન્ટનો. સંયમના હેતુએ યોગ પ્રવર્તના 5મી ગાથા. સંયમના હેતુએ યોગ પ્રવર્તના સ્વરૂપલક્ષ્ય જીન આજ્ઞા આધીન જો તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જાતી સ્થિતિમાં અંતે થાય નિજ સ્વરૂપમાં લીન જો. સંયમના હેતુએ યોગ બ્રહ્મચારી એક પદમાં લખે છે કે તીવ્ર જ્ઞાન દશામાં ક્યાંથી અવિરતિ પામે સ્થાન જો નહીં. કુપોલદેવનું જ્ઞાન એટલું જ તીવ્ર છે કે ત્યાં અવિરતિ આવે જ કેવી રીતે ત્યાં. વંદુ શ્રી ગુરુ રાજ પ્રભુને અહો અલૌકિક જ્ઞાન જોને તીવ્ર જ્ઞાન દશામાં ક્યાંથી અવિરતિ પામે સ્થાન જોને. તીવ્ર જ્ઞાન દશામાં અવિરતિને પ્રવેશ જ ક્યાં છે? એટલે સંયમના હેતુ એ યોગ પ્રવર્તના. સંયમ ક્યાં? અવિરતિને સ્થાન જ નથી. તો સ્વરૂપસ્થ થઈ ચૂક્યા છે. લખે લેખિતન સ્વરૂપસ્થ સમવસ્થિત 355માં. હવે જીન આજ્ઞા ક્યાં? જીન થઈ ચૂક્યા છે ત્યાં. આમાં શું આવે છે 5મી ગાથામાં કે સ્વરૂપલક્ષ્ય જીન આજ્ઞા આધીન જો. પોતે જીન જ થઈ ગયા છે. તો લખે છે અવિષમપણે આત્મધ્યાન વર્તે છે એવા શ્રી રાજચંદ્રને નમસ્કાર. હું મુજને કહું નમો મુજ નમો મુજ. આનંદજી મહારાજ 57માં લખે છે. કુપોલદેવ પોતે જીન થઈ ગયા છે. નિજ પદ જીન પદ એકતા, ભેદભાવ નહીં કાંઈ. ભેદભાવ જ નથી તો કાંઈ. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર તે ત્રણેય અભેદ પરિણામથી રે જ્યારે વર્તે તે આત્મારૂપ તે માર્ગ જીનનો પામ્યો. કેવો પામ્યો? તે નિજ સ્વરૂપ. એ જીનનું સ્વરૂપ જ પામ્યો છે. પોતાનું જ સ્વરૂપ છે. એને હવે પ્રતીતિ છે નિજ પદ જીન પદ એકતાની. 6ઠ્ઠી કડી. પંચવિષયમાં રાગ દ્વેષ વિરહિતતા પંચ પ્રમાદે ન મળે મનનો ક્ષોભ જો. દ્રવ્ય ક્ષેત્રને કાળ ભાવ પ્રતિબંધવણ વિચરવું ઉદયાધીન પણ વિત લોભ જો. 6ઠ્ઠી કડીમાં શું કહે છે? 5 વિષયો પ્રત્યે રાગદ્વેષ વિરહિતતા. અહીંયા રાગદ્વેષ વિરહિતતા હવે તો સહજ થઈ ગયું છે. એટલે કુપોલદેવ કહે છે કે 5 ઇન્દ્રિયો શૂન્ય છે. એટલે જીભ પર પતાસું મૂકે કે કારેલું મૂકે, જાણે બધું તીક્ષ્ણ ઉપયોગ હોય. અવલોકન શક્તિ તો તીક્ષ્ણ હોય, ઉપયોગી તીક્ષ્ણ હોય, જાણે બધું, પ્રતિભાસ કાંઈ નહીં. વર્ધમાન સંકિત થઈ ટાળે મિથ્યાભાસ ઉદય થાય ચારિત્રનો વિતરાગપદ વાસ. સ્પર્શેન્દ્રિય કામ બધું કરે, સ્પર્શે ખબર પડે, પ્રતિભાસ નહીં. નહીં તો એમ લખી કેમ શકે લગ્ન પછી પહેલે વર્ષે કે પોતાની સ્ત્રી માં અને બેનમાં ભેદભાવ ન સમજવો. 5 ઇન્દ્રિયો શૂન્ય, મન મરી ગયું છે જ નહીં જાણે. હૃદય પ્રાયે શૂન્ય થઈ ગયું છે 255માં લખ્યું. અને પ્રમાદ 5 ઇન્દ્રિયોનો વિષય વિકથા. સૌભાગભાઈને ના પાડે છે તો અમને વ્યવહારની વાત લખવી નહીં, કંટાળો આવે છે કે કશાયની વાત. ડુંગરસિંહ ગોસળિયા કહે છે કાયા ત્યાં સુધી માયા હોય સૌભાગભાઈને. સૌભાગભાઈ લખે છે કે ગોસળીઓ આમ કહે છે. કોપાદો લખે છે વાત તો બરાબર છે, સામાન્ય રીતે કાયા ત્યાં સુધી માયા હોય બધાને, પણ વિચારવાન પુરુષો એકાંત આ નિર્ણય નહીં લઈ લે કે બધાને આમ જ હોય. કેમ? પછી લખે છે સુંદરદાસનું શુરાતનાંગ, મારે કામ ક્રોધ સબ લોભ મોહ પીસી ડારે, ઇન્દ્રિયો કતલ કરી કયો રજપૂતો હે. ઇન્દ્રિયો મરી ગઈ છે, મન મરી ગયો છે, ક્રોધમાન માય લોભ દાઢમાં દબાવી દીધા છે. મારી આશા તૃષ્ણા પૂણી પાપીની સાપીની દો, સબકો સંહાર કર નિજ પદ પહોંચો હે. હવે શું કે વેરી સબ મારી કે નિચિંત હોય સૂતો હે. આ દશા છે કુપોલદેવ. એટલે કે જે કશાય અને નિંદ્રા અને સ્નેહ પ્રમાદના. જો સત્સંગ હોય કુપોલદેવ પાસે આખી આખી રાત બોધ આપે, શું નથી. સ્નેહ કુપોલદેવ તો સિદ્ધાંત મૂક્યો કે અનંત જ્ઞાનવંત તીર્થંકરે કહ્યું છે કે સર્વ દુઃખનું કારણ સંબંધ છે, સંયોગ છે. સ્નેહ છોડો. આ નિર્દયતા ન કહેવાય. આભ્યંતર પરિણામ અવલોકનમાં લખ્યું. નિર્દયતા કે નહીં, આ જ કરવાનું છે. તો જન્મ મરણ સુખ દુઃખ સર્વે સહે એકલો જીવ, પ્રિય પુત્ર ત્રી સગા પરિજન કરે અનસ અતિવ. આ તો અનસ કરે છે. રત્નાજ મહારાજે લખ્યું છે એક પદ કે
સદગુરુ પદ મેં વિઘ્ન કરે જો માત પિતા આદિ મહાન તો તેને પરહરી પ્રીતે જાણી શત્રુ સમાન. વચમાં આવતો હોય તો શત્રુ કે. પ્રીતમદાસે આ જ કહ્યું છે, માત તાત તું ભાઈ ભામીની એ સૌ ઠગની ટોળી, વાલ કરી તારું સર્વે લેશે અંતરે આંખે ચોળી. વાલ કરીને વિખડું પાય તો ઝેર પાય છે કે આ સંસાર છોડી જ છૂટકો, એકાંત દુઃખે જરીએ વેલોએ, સુખ હોય જ નહીં આમાં. બધા સંસારી સંબંધ ઋણાનુબંધે બધા મળી આવે છે, વાલુને વેરી લેણુંને દેણું. સાચો પ્રેમ ફક્ત સાચો સ્નેહ સત્પુરુષ જ કરી શકે, છે જ નહીં સંસારમાં. એટલે કૃપાલુ કહે છે વિચારવું ઉદયાધીન પણ વિતલ લોભ જો. લોભ એટલે રાગ, મોહ નથી એને. લખે છે મુંબઈથી મોહમય ક્ષેત્રથી અમોહ સ્વરૂપ એવા શ્રી રાયચંદ્રના નમસ્કાર. વિત લોભ મોહ વયોગ્ય છે. ઉપજે મોહ વિકલ્પથી સમજતા સંસાર અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં વાર. એને વિલય થઈ ગયો છે અને પછી આ લખાયું છે. 7મી કડી. ક્રોધ પ્રત્યે તો વર્તે ક્રોધ સ્વભાવતા, માન પ્રત્યે તો દીનપણાનું માનજો, માયા પ્રત્યે માયા સાક્ષી ભાવની, લોભ પ્રત્યે નહીં લોભ સમાન જો. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? ક્રોધ માન માયા લોભ એ તો 347માં પત્રમાં લખે છે અમારું મન ક્રોધ માન માયા લોભથી મુક્ત છે. લખીને આપ્યું છે. મારે ક્રોધ માન સબ લોભમાં પીસી ડારે. હમણાં વાત આવી ને 672માં. દ્વેષ તો છે જ નહીં. લખીને આપ્યું 402માં પત્રમાં સૌભાગભાઈને કે કોઈ પણ જીવ પ્રત્યે કોઈ પણ કાળે કોઈ પણ પ્રકારે અમારે દ્વેષ કરવો નથી. ભલે ને ગત કુમાર જેવો યોગ આવે અમારે. બધું નીકળી ગયું છે. આ 8મી ગાથા. બહુ ઉપસર્ગ કરતા પ્રત્યે પણ ક્રોધ નહીં, વંદે ચક્રી તથાપી ન મળે માનજો. દેહી જાય પણ માયા થાય ના રોમમાં, લોભ નહીં છો પ્રબળ સિદ્ધિ નિદાનજો. ક્રોધ અમલખ નામના મહારાજે શીખવાડેલું મોતીલાલ ભાવસારને કે જે ધોત્યું ખે જે સમતા કરે છે ને કેટલી સમતા જે ખબર પડે. કુપલદેવ તો શાંત બેઠા છે. ક્રોધ ક્યાં? એનો પ્રભાવ જ એવો હોય. સિંહ અને વાઘ જો શાંત થઈ જતા હોય, જંગલી પશુ ઉત્તર સંડે સાપ ફેણ મારીને સાંભળતો હોય, એની ક્ષમાનું બળ કેટલું હોય. ગટોરમલ ઝઘડો કરવા આવેલા દૂરથી કે મોપતી કેમ નથી વેપારતા. કુપલદેવ દૂરથી જોવે છે, હાથમાં જે મોપતી હતી ને એ બાજુ મૂકી દીધી કુપલદેવે. પણ ધ્રુજે છે ગટોરમલ, આ શું કરો છો? ધર્મની વાત કરવા બેઠો છો ને આશાત ન કરો છો. અનંતાનુમતિ કશાય ધ્રુજે છે. કુપાલદેવ કહે છે અંબાલાલભાઈને ગટોરમલ તરફ આંગળી ચીંધીને. માન કુપાલદેવ તો સિદ્ધાંત મૂક્યો, જગતમાં માન ન હોત તો મોક્ષ અહીં જ હોત. તમારા નમસ્કાર 14 રાજલોકમાં વિખરાઈ જાઓ. જસદણના એક ભાઈ પ્રશ્ન પૂછવા ધારેલા, બધા પાઘડીમાં ખોસીને લાવેલા. પછી જવાબ તો કુપાલદેવ વણ પૂછે જ આપી દીધા. પછી એને સામે જોઈ પૂછે છે હવે કંઈ પૂછવું છે? બોલે ભાઈ વિચારે છે હવે નમસ્કાર તો કરો અહોભાવ થયો એટલે, પણ આ તો ગૃહસ્થ વેશમાં છે, નમસ્કાર કરાય. એટલે કુપાલદેવ વાક્ય પૂરું કરતાં કરતાં કહે છે એને તમારા નમસ્કાર 14 રાજલોકમાં વિખરાઈ જાઓ. નોય પૂજા આદિની કામના જો. માન ક્યાં છે જ? દુનિયા આખી જાણે શતાવધાન. દુનિયામાં કીર્તિ ગાજે એવી. લંડન જવાનું આમંત્રણ મળ્યું ચાર્લ્સ સાર્જન્ટ અને પીટરસન સાહેબે કહ્યું. કુપાલદેવ 19 વર્ષ પૂરું થયું તો અવધાન છોડી દીધા. વ્યવહારિક રીતે કારકિર્દીની ટોચે પહોંચ્યા 19મી વર્ષે છોડી દીધું બધું, તિલાંજલિ આપી દીધી. હવે જે એમ કહેતા હોય કે અમારે તીર્થંકર પણ નથી થવું, એને ક્યું માન હોય? ફરી ફરીને તાવીને અમે જોયું છે કે માન નથી અમારે. માયા કઈ માયા? માલ વેચી દઈને ગીરવે મોકલવો આવે છે, મોકલાવી દીધો હોય તો કહે છે સ્ટાફના માણસો કે આ પાર્સલ રંગૂન મોકલાવી દે તો કે દિવસ રહેવા દો. બીજે દિવસો લાવીને ઊભો છે. અમે તો કાલે જ કીધું હતું કે ગીરવે મૂકેલો માલ છે, લેવા આવશે શું જવાબ આપશો? માયા હોય તો હકથી કુપાલદેવ લઈ શકે એમ હતા, ન લીધું. દસ્તાવેજ મુજબ ધંધો કરે તો દસ્તાવેજ ફાડી નાખે છે. ભૂલથી એક ભાઈએ આવી રીતે લખીને આપી દીધું ને ભાવ તો માર્કેટના ઊંચ નહીં થયા, પણ લખાણમાં આવી ગયું હતું એટલે કુપાલદેવ બંધાયેલો નહોતા. એટલે ભાઈ કે હું મૂંઝાણો છું. કુપાલદેવ કે હું મૂંઝાણો જ છું. એની ઓફિસે જઈને દસ્તાવેજ ફાડીને આવે છે. માયા ક્યાં છે જ?
ઉદયપ્રયોગે ધંધો કરવો છે સદાચાર નીતિપૂર્વક, મને નેકી અને નીતિ ઉપર પગ નહીં મુકાવતો. એ તો સાવ નાની ઉંમરે લખેલું છે. નરોડા તપતી રેતીમાં અને વાઘ, સિંહ, સર્પ અને વિરસદના જંગલી પાડા, કાંટાવાળા રસ્તે ચડવું. શરીર ઉપર માયા નથી તો 42 ડિગ્રી ટેમ્પરેચર હોય, દેવગણની મુનિ છાંયો ગોતવા દોડે છે. ગોપાલદેવ ગજ ચાલે છે ધીરે ધીરે, ચપ્પલ કાઢીને પાછું, કે મુનિના પગમાં પગરખા નથી, આપણે નથી પહેરવા. લાલ ટસ્યા ફૂટે એવું થઈ ગયું. કુંબળી વહી પગે ટસ્યા લાલ લોહી નીકળે એવું થઈ ગયું. હાથ ફેરવ્યો નથી. કાંટાવાળા રસ્તે ઈડર ચડે છે, ઝાખરા, કાંટા, પથરા. ત્યારે પગથિયા નહોતા, માયા છે જ નહીં. કાશી તેડી છે. શું કહે છે? તું આત્મા છો. કાશી કે હું કાશી, નામ કહે છે. તો કે ના, તું આત્મા છો. જેઠાભાઈ અને સૌભાગભાઈનો દેહ છૂટ્યો, પોતે ગયા નહીં. બંનેની મરણતિથિ ખબર હતી. સૌભાગભાઈ તો પોતે જ લખતા હતા, બુધવારે મરતું પડશે, અને જેઠાભાઈની તો પોતે જ લખેલી. દેહ વિલયના 2.5 મહિના આગળ લખીને બતાવેલું ત્રિભુવનભાઈને કે આ ઉપાધિમાં પડ્યા પછી અમારું લિંગ દેહ જ્ઞાન દર્શન યથાતથ હોય તો જેઠાભાઈ અષાઢ સુદ નોમ ગુરુવાર રાત્રે આ ક્ષણિક જીવનનો ત્યાગ કરશે. તો ગયા નહીં. 2.5 મહિના ટંકશાળમાં રહેલા, અમદાવાદ હતા ત્યારે. માયા નથી કોઈ. સૌભાગભાઈ ત્યાં દેહ જોડે છે. ગોપાલદેવ તે જમાનાના રીતિ રિવાજ મુજબ અહીંયા ટાઢે પણ અહીંયા નાઈ લે છે મુંબઈ. 568 દિવસનો સમાગમ હતો. જે આવ્યો હોત તો 2 દિવસ ન ગયા. વિતરાગી દશા. અંબાલાલભાઈને વઢવાણથી ઘેર પરત જવા કહ્યું. દોસ્તી મોહ છે, ભક્તિનો કરતા છે માટે મારો છે એમ જાણે જોયું નથી. ઉત્તરસંડા સેવામાં હતા ખાલી અંબાલાલભાઈ. મનમાં વિચારે છે કે હું ન હોત તો આ બધી વ્યવસ્થા સામાન સીધુંની કોણ કરત. સાચું જ હતું. ગોપાલદેવની હાજત અંબાલાલભાઈ સિવાય કોણ જાણે. અંતર્યામીપણાથી ગોપાલદેવે જાણ્યું કે આને કરતા ભાવ ઉગે છે. અંબાલાલ ગાદલા ઉઠાવો, રવાના કરી દીધા. ગાડામાં બધો સામાન ભરે છે, રવાના થાય. ઉગરીબેનને રાજકોટથી રવાના કર્યા. ચૈત્રમાં ચોથને દિવસે પાંચમે દેહ છૂટ્યો ગોપાલદેવનો. ચોથે કહે છે ઉગરીબેન પધારો. વઢવાણ મૂકે અંબાલાલભાઈ 1 મહિનો સેવામાં હતા. ગોપાલદેવ રાજકોટ આવવાના હતા. કહે છે અંબાલાલભાઈને પધારો ખંભાત. લોભ. એક ભાઈ પૂછે છે તમને ધ્યાન ધરો છો, ધ્યાનમાં તમને બજારના ભાવ ચડ ઉતર થાય જણાતા હશે. ગોપાલદેવ કહે અમારો દી ફેર્યો, અમે એટલે ધ્યાન કરીએ છીએ. રિદ્ધિ સીધી સ્વપ્ને પણ ફરવા વિચાર કર્યો નથી. સૌભાગભાઈ પૂછે છે. સૌભાગભાઈને સંકળાશ આર્થિક એટલે પૂછે કે શાસ્ત્રમાં તો એ બધી વાત આવે છે, રિદ્ધિ ફરવી, સિદ્ધિ ફરવી, ચમત્કાર, આવું બધું હોય. એટલે ગોપાલ તમને આમાં શંકા જે છે અમને નવાઈ લાગે છે. પછી પૂછે કહે છે કે તમે અમને પૂછ્યું એટલે અમે સંભાળ્યું તો યાદ આવ્યું કે છે, પણ સ્વપ્ને પણ અમે આ ભવે અમારા માટે કે બીજા માટે વાપરી નથી, વિચારે નથી કર્યો વાપરવાનો. પણ છે તો ના નહીં પાડી શકાય એમને કહે. વાપરવી નથી, ફરવાનો વિચાર કર્યો નથી. એણે તો લખ્યું છે યોગના ચમત્કાર સિદ્ધ કરી. જે યોગ કરે એ યોગીનું લક્ષણ જ નથી. અને 779મો પત્ર સૌભાગભાઈને લખ્યો પરમ પુરુષ દશા વર્ણનમાં. કિત્સો કનક ઝાંકે. અને આ બધું હરસી હોશ બધું ઝેર જેવું લાગે છે. પૂર્ણના ઉદયને વેષ્ટા સમજે છે તો આ દશાના ધારક. 9મી ગાથા. નગ્ન ભાવ, મુંડ ભાવ, સહ અસ્નાનતા, અદંત ધોવન આદિ પરમ પ્રસિદ્ધ જો. કેશરોમ નખ કે અંગે શૃંગાર નહીં, દ્રવ્ય ભાવ સંયમમય નિર્ગ્રંથ સિદ્ધ જો. નગ્ન ભાવ. નગ્ન ઘણીવાર આવું વાંચીએ ને એટલે એમ થાય આ દિગંબર સંપ્રદાયની વાત કરી છે. ગોપાલદેવનો કોઈ સંપ્રદાય છે જ નહીં, એક જ સંપ્રદાય છે. કયો? રાગદ્વેષ છોડવાનો. અહીંયા શું લખ્યું છે? નગ્ન ભાવ, અશરીરી ભાવ. સંઘેણ હોય, મજબૂત હોય મન, મક્કમ હોય, દેશકાળ વિપરીત ન હોય તો કપડાં છોડે એની ના નથી. અહીંયા લખ્યું છે નગ્ન ભાવ એટલે અશરીરી ભાવ. નગ્ન ભાવની શી વિષાદ. ઉત્તર સંડે એક કપડું ખાલી લપેટે છે, એ પણ દેશકાળ એવા છે એટલે લખે છે. દિગંબર દિશાએ રહેવાય એવો કાળ નથી. વાંદરાને કહે છે એક કરતાં વધારે સ્થળોએ કહ્યું છે નગ્ન છો, એકલ વિહારી છો,
વનવાસી છો, હજી મોક્ષને વાર છે કે દ્વિઅર્થી છે. વાંદરાને તો કયું હશે. સાથે દિગંબર દશા ખાલી સંપ્રદાય મજબૂત કરવા માટે જો દીક્ષા પાળતો હોય તો એ આત્માર્થ નથી, વ્યવહાર્થ છે. કૃપાલુ ત્યાં સુધી પ્રભુજીને લખેલું કે અમે જૈનના આગમ વાંચવાનું કહીએ, ઉત્તરાધિ સૂત્ર વાંચો તો જૈની થવાનું નથી કહેતા, વેદાંતના વાંચવાનું કહે તો વેદાંતી થવા નથી કહેતા. આત્મા એવો છે જ નહીં. અને કુલ સંપ્રદાયની દ્રઢતા અર્થે જો જૈનના આગમ વાંચશો તો પરમાર્થે નિષ્ફળપણું છે. 534માં લખ્યું. મુંડ ભાવ, અમે સાચા દિગંબર છીએ. ખંભાતમાં એક ભાઈ આવ્યા કે તમે કોણ છો ને કેવા છો એ વાત આવી તો કે અમે દિગંબર છીએ. કોઈ તમે નહીં, અમે સાચા દિગંબર છીએ. મુંડ ભાવ, વ્યવહારે પણ ચરોતર ક્ષેત્રમાં નિવૃત્ત થઈ ગયા છે. હજામ એકવાર આવે છે દાઢી બાડી કરવા માટે. એ કાંઈ બોલે નહીં, મૌન નહોતા. એટલે એણે શું કર્યું, હજામે દાઢી તો કરી, માથાના બધા વાળ ઉડાવી દીધા. એટલે અંબાલાલભાઈ પછી પૂછે છે ઓલા હજામને કામ કર્યું તો કે મહાત્મા કંઈ બોલતા નહોતા અને મેં કંઈ પૂછ્યું નહીં. હજામે બધા જ વાળ સાફ કરી નાખ્યા. ચરોતરમાં નિવૃત્તિ વેળા આ પાઘડી મૂકો, આ ખમીસ પહેરો, નહીં તો દેહભાન ભૂલી જાય. વવાણીય ક્ષેત્રે સાવ નાની ઉંમરે માથાથી જ પધારેલા. અને હસ્તલિખિત મોક્ષમાળા સમજાવવાની હતી. પોપટલાલ મંજીને કહેલું 2 વાગે આવી જાજે, આપણે જાશું ઉપાસરે. એકલા ગયા જ નથી કોપલ ધર્મની વાત કરવા માટે, પણ આવે જાય છે એમને ઉપડે છે. પોપટલાલ મંજી કહે છે આપણે અપાસરે જવાનું છે, ત્યાં આરજે આવ્યા છે, માથે પાઘડી તો મૂકો. ત્યારે યાદ આવ્યું, પાઘડી મૂકી. ક્યારે કે પગમાં જોડા તો પહેરો, ત્યારે જોડા પહેરે. દેહ ભાવ જ નથી તો. સ્નાન અને શુચિ, ખરી શુચિ તો ભાવની, મનની. મન ચંગા તો કથોટ મેં ગંગા. મોક્ષમાળામાં 54મો પાઠ લખ્યો છે, અશુચિ કોને કહીએ. એમાં કોપલદેવે સમજાવ્યું છે. ઠીક છે, ગૃહસ્થ વ્યવહારમાં આપણે એ રીતે વ્યવહારમાં અશુચિ થાય તો સુઘડતા રાખવી જોઈએ, પણ ખરી શુચિ તો અંતરંગ, મનની. શરીરનું ભાન જ એને નથી તો અશરીર ભાવે જીવે છે. અને ભાવ સંયમની તો પરાકાષ્ઠા છે. અને છેલ્લે દ્રવ્ય સંયમ, જાહેરમાં લક્ષ્મીનો અને સ્ત્રીનો ત્યાગ કરેલો. 10મી ગાથા. શત્રુ મિત્ર પ્રત્યે વર્તે સમદર્શિતા, માન અમાને વર્તે તે સ્વભાવજો. જીવિત કે મરણે નહીં ન્યૂનાધિકતા, ભવ મોક્ષે પણ શુદ્ધ વર્તે સંભાવજો. અપૂરો અવસર એવો ક્યારે આવશે. 10મી ગાથા. શું કહે છે? શત્રુ કોણ છે? શત્રુ કે આવો ગસ્તુકુમાર જેવો યોગ આવો, અમને કોઈ અમને બાળી મૂકે, અમે દ્વેષ નહીં કરીએ. રેવાશંકરભાઈ શરૂઆતમાં તો એને જ્ઞાની જેવા ભાવ હતા ગોપાલદેવ પ્રત્યે. ધીરે 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 વ્યવહારમાં પડી ગયા. હજુ પૈસા બહુ વધવા માંડ્યા, ધંધો દીકતો ચાલવા માંડ્યો. એટલે પછી અહોભાવ ઓછો થઈ ગયો, ઓસરવા માંડ્યો. પણ ગોપાલદેવને બીજો ભાવ આવ્યો નથી. લાલચંદ બાપા અમારા ઘરમાંથી નૌકર કાઢી નાખ્યો. ગોપાલદેવ દ્વેષ કરતા નથી. ઠીક છે કે અત્યારે એને સમજણ નથી, વાંધો નહીં. મિત્ર કોઈ પ્રત્યે રાગે નથી. જૂઠાભાઈને લગતા હોય કે અમને તમારા પર રાગ નથી, તમે અમારા પર રાગ કરશો તો પણ અમે તમારા પર રાગ નહીં કરીએ. અને છેલ્લે દિવસે દેવા માતા અને ઝબકબા તો દેવા માતા અને રવજી બાપા તો ઠીક, ઝબકબાઈ સાથે કે દૂર રાખજો એને. પછી મળવાનું ક્યારે? ચૈત્રવદ પાંચમને દિવસે નજીક ન આવવા દે. પછી અનાદિ વિશ્વને આરે પછી કહો મળીશું ક્યારે? ક્યારેય નહીં. રાગ છે જ નહીં. કોઈ પ્રકારે રાગપૂર્વક પ્રવૃત્તિ થતી નહીં હોય એવું છે, લખે છે. અમને રાજેમતી જેવો વગાવો, હમણાં વાત આવેલી ને, રાગ છે જ નહીં તો. માન અમાને વર્તે સંભાવ. લખે છે ધર્મ પ્રભાવવાનું કામ અમારી સિવાય કોણ કરે? પણ લખે છે અમે જાણીએ છીએ કે ધર્મ પ્રભાવનાનું માન કેટલું મોટું છે, પણ અમે ફરીને તાવીને જોયું છે કે અમે એને વશ થાય એમ નથી. અને તમારા નમસ્કાર 14 રાજલોકમાં વિખરાઈ જાઓ. માનની હમણાં વાત આવી ને જસદનવાળા ભાઈની, ક્યાં જોઈએ છે નમસ્કાર એને? જો નમસ્કારથી અમને ફાયદો થતો હોય તો 2 રૂપિયાનો એક માણસ ન રાખી મૂકે. સવારથી નમસ્કાર કર્યા કરે ને અમને ફાયદો થતો જાય. જીવિત કે મરણે એક પળ પણ જીવન રાગદ્વેષ વગરનું નહીં જોઈએ. એક પ્રત્યે રાગ અને બીજા પ્રત્યે દ્વેષ એવું જીવવું જ નથી કે અમારે.
એ તો કહે છે કોઈ કાળે આને તો જન્મવું જ નથી, આ કાળે તો નહીં, આ સ્થળે તો નહીં જ કે આ કાળે આ ક્ષેત્રે આ દેહધારીનો જન્મ થવો જોઈએ તો નહોતો. પછી લખે છે કોઈ પણ ક્ષેત્રે એણે તો જન્મવાની ઈચ્છા રૂંધી જ નાખી છે. હવે ક્ષયિક સંકિત સંવત 1947 થાય કૃપાલુને 23વેं વર્ષે, અને આગલા ભવનો બંધ 2/3 આયુષ બાકી હોય ત્યારે સામાન્ય રીતે પડે. અને કેવો બંધ પડે? કોઈ પણ ક્ષેત્રે જેણે જન્મવાની ઈચ્છા જ રૂંધી નાખી છે એને બંધ કેવો પડે હવે કે ફરી જવું પડે? એટલે કહે છે ચંચલબેન, અમારે હવે બીજો ભવ કરવો નથી, હું બીજી માને રોવડાવવાનો નથી. તો કેટલી જગ્યાએ કહ્યું છે કૃપાળુદેવી. ભવ મોક્ષ પણ નથી જોઈતો, ભવ મોક્ષે વર્તે શુદ્ધ સંભાવજો. 11મી ગાથા. એકાકી વિચરતો વળી સ્મશાનમાં, વળી પર્વતમાં વાઘથી સંયોગજો. અડોલ આસન ને મનમાં ને ક્ષોભતા, પરમ મિત્રનો જાણે પામે યોગજો. મંગલાચરણમાં આપણે બોલ્યા ને, એકાકી વિચરતો વળી સ્મશાનમાં, ઉત્તર સંડાનું સ્મશાન, વસોનું સ્મશાન, ધરમપુરનું સ્મશાન, ઈડર ક્ષેત્રે મહાકાળેશ્વરની ગુફાની બાજુનું સ્મશાન, એકાંત દશમ, ત્યાં જ ધ્યાન ધરે કૃપાળુ. એકાકી વિચરતો વળી સ્મશાનમાં, વળી પર્વતમાં વાઘથી સંયોગજો. ઈડરના ડુંગરે ઘંટિયા પાડમાં વાઘ અને સિંહ હેવાયા થઈ ગયા છે. એક દિવસે એક જ વાઘ આવે છે બેને બદલે. કહે છે મોહન આજે એકલો કેમ આવ્યો, મગન કેમ નથી આવ્યો? એટલે રોજ બે આવતા હશે ને. કહે છે પ્રભુશ્રીજીને, મુનિ અવારનવાર અહીં વાઘ આવે છે, તમારે ભયનું કારણ નથી. આવ્યો, દેશને ચાલતી હતી, હોય ગયો પાછો. મોટા પુત્ર છગનભાઈને અને ટોકરસીને નીચે રાખે છે, પોતે ઉપર ચડે ધ્યાનમાં જાય છે. કહે છે અહીંયાથી તમે ખસતા નહીં, વાઘ અહીંયા પાણી પીવા આવશે બાજુમાં, વયો જશે. કુંડાળું કરીને જાય છે, ખરેખર વાઘ આવે છે. લક્ષ્મણ રેખા એ ઓળખવાની ના પડેલી, એ છગનભાઈ બેઠા છે, ટોકરસીભાઈ બેઠા છે, વાઘ આવી પાણી પીને વયો જાય છે. એટલે પ્રભુશ્રીજીની પરિચય નોંધ, ટોકરસીભાઈની પરિચય નોંધ, મોટા પુત્ર છગનભાઈની વાત, આ સાબિતીવાળી બધી વાત છે. એકાકી વિચરતો વળી સ્મશાનમાં, વળી પર્વતમાં વાઘથી સંયોગજો. અડોલ આસનને મનમાં નહીં ક્ષોભતા. ક્ષોભતા ક્યાં? દોસ્તી કરી છે ને. પરમ મિત્રનો પામ્યા જાણે. ઉત્તર સંડે ગોપાલદેવ ધ્યાનમાં બેઠા હોય, નાગ ફેણ ધરીને કોબરા બેસે આમ જાણે બુજ ચંડ કૌશિક બુજ, પહેલામાં આવી ને બીજામાં આવી. અડોલ આસન. ચરોતરમાં કૂવા કાંઠે બેસે, ડાંસ કાઢે 1-1 ઇંચના. કાવીઠા રખાને તમે ધ્યાન કેમ નથી રાખતા? અડધી રાત્રે દૂર પહોંચી જાય છે તો વયા જાય છે તો. એકવાર તો 2 રખાને રાખ્યા એવી રીતે. કૃપાલદેવ રાત્રે ઉઠીને 2:30 વાગે નીકળી જાય છે દૂર. ઝવેર બાપા પૂછે છે કે આ શું? તો કે અમે કોઈને અહીંયાથી જાતા જોયા જ નથી અને અમે અહીંયા ઊભા જ છીએ. પણ શાસ્ત્રમાં વાત આવી છે એવી કે જ્ઞાનીના પ્રભાવથી જ્યારે જ્ઞાની આવી રીતે નીકળે, વિદ્યા છે એવા પ્રભાવથી ઊંઘ આવી જાય. ઓલા રખાય એમને હોય ડાંગ લઈને, એ કૃપાલદેવ નીકળે ત્યારે જ્ઞાનમાં વયા ગયા હોય, નીચે નીકળી જાય કૃપાલદેવ. ચરોતરમાં કૂવા કાંઠે, ઉત્તરસંડા નાક સામે, ઈડરની ગુફામાં 1.5 માસ રોજ જાય. સંવત 1955માં. પરમ મિત્ર લખે છે અમને અસંગપણું જ પ્રિય છે, સર્વજીવમાં આત્મા, દેહની વાત જ નથી, દોસ્તી કરવી જ નથી. લખે છે પ્રાણીને યમ અંતકાળે દુઃખદાયક નહીં લાગતો હોય, અમને સંગ દુઃખદાયક લાગે છે. આત્માર્થે દોસ્તી બસ સૌભાગ્ય મળે તો સત્સંગ કરતાં વિશેષ છે. એટલે આ ભાવના અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? આ ગાથા ખાલી આપણે લઈએ અને સમજવાની કોશિશ કરીએ તો વાઘ સાથે, સિંહ સાથે, સર્પ સાથે, ઉત્તરસંડા સર્પ અને વીરસદના જંગલી પાડા અને ચતુર્પદના ડાંસ સાથે જો એ બેસતા હોય તો એ એકાકી વિચરતા હતા જ અસંગપણે. એ ભાવના ક્યાં ભાવે છે? એ તો વાઘ અને સિંહ સાથે બેસેલા. 12મી કડી. તપશ્ચર્યા. ઘોર તપશ્ચર્યામાં પણ મનને તાપ નહીં, સરસ અન્ય નહીં મનને પ્રસન્ન ભાવજો. રચકણ કે રિદ્ધિ વૈમાનિક દેવની, સર્વે માન્યા પૂતગલ એક સ્વભાવજો. ઘોર તપશ્ચર્યા. કેવી તપશ્ચર્યા કરે છે? આંખ પાસે રેતી ઉપડાવે છે, એક હાથે મહાભીરમણ સમુદ્ર તરવો છે. લખે છે માથું ધડ ઉપર રહેતું નથી પણ રાખ્યું છે તોય સમાધિપૂર્વક ઉદય કર્મને સહન કરે છે.
ચો તરફ ઉપાધિની જ્વાળા, તો પણ સમાધિ રહેવી પરમ જ્ઞાનીને દુષ્કર છે. અમારે રહે છે કે આશ્ચર્યકારક છે. 324માં લખે છે અમારે રહે છે. સરસ અન્ને નહીં મનને પ્રસન્ન ભાવજો. ખાધું છે કે નહીં એ જ યાદ નથી તો ઇન્દ્રિયો શૂન્યપણે છે. પતાસું મૂકે કે કારેલું મૂકે એને શું ફરક પડે છે? રચકણ કે રિદ્ધિ વૈમાનિક દેવની સર્વે માન્યા પૂતગલ એક સમાન છો. લખે છે જગત સાવ સોનાનું થાય તો અમને તૃણવત છે. ઘાસ બરોબર છે. ઘાસ તો ઠીક, અહીંયા તો લખ્યું કાળકોટ વિષ. ઘાસે નહીં, ઘાસની તો કિંમત ઉપજે, આ તો ઝેર છે કે દેવકીજી મહારાજને કહે છે. રિદ્ધિ સિદ્ધિ સપને ફરવાની ઈચ્છા નથી. વૈમાનિક દેવની રિદ્ધિની ક્યાં વાત છે? લખે છે ઇન્દ્રની ભવ્યતાથી ભૂલતાપ ખાધી. આભ્યંતર પરિણામ અવલોકન હાથ નોંધમાં જોવું કે કોણ સુખી છે. પછી વિચાર કરે છે કે ઇન્દ્ર સુખી હશે, પછી કે ઇન્દ્રની ભવ્યતાથી ભૂલતાપ ખાધી, કે એના અંતઃકરણમાં પ્રવેશ કર્યો ત્યારે ખબર પડી. આ જોતું જેને તીર્થંકર જ નથી થવું એને ઇન્દ્ર થવું હોય? બિચારો ચવીને કોઈ બીભત્સ સ્થળે ઉત્પન્ન થવાનો હતો. સર્વે પૂતગલ જ. હિસાબમાં 100 રૂપિયા વધારે આવ્યા એટલે માકુભાઈ કહે છે માણેકચંદ ઘેલાભાઈ કુપાલદેવને કે હસતા હસતા આનંદ આવ્યો. આ 100 રૂપિયા વધારે. કુપાલદેવ પેઢી બંધ કરવાનો સમય હતો કે આ કચરા ભેગો કચરો ગટરમાં નાખવા હતા ને, અનિતિના હરામના પૈસા નથી જોતા. મેરો એક આતમ તામ મમજ્જુકીનો ઓર સબે ભિન્ન. 13મી ગાથા. એમ પરાજય કરીને ચારિત્ર મોહનો આવું ત્યાં જ્યાં કરણ અપૂર્વ ભાવજો. શ્રેણી ક્ષપકતણી કરીને આરૂઢતા અનન્ય ચિંતન અતિશય શુદ્ધ સ્વભાવજો. આ ચારિત્ર મોહનો પરાજય કરીને અપૂર્વ કરણને ક્ષપક શ્રેણીને આ બધી જૈન પારિભાષિક ભાષાના શબ્દો છે. કુપાલદેવ કહે છે રાત દિવસ એક પરમાર્થ વિષયનું જ મનન છે. હવે ચારિત્ર મોહની ક્યાં? લિખિતન શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ 779માં. એટલે ચારિત્ર મોહનીનો નાશ થઈ ગયો છે. શ્રેણી ક્ષપકતણી કરીને આરોટતા. અમુક કાળ સુધી શૂન્ય સિવાય કાંઈ નથી જોઈતું 128માં લખે છે. લિખિતન નિર્વિકલ્પ 843માં લખે છે. 329માં લખેલું અવિકલ્પ સમાધિનું ધ્યાન ક્ષણવાર પણ મળતું નથી. હવે નિર્વિકલ્પ દશાના ધારકને કયો હવે સંકલ્પ વિકલ્પ જન્મે? તો આવું 2 ઘડીની અંદર આવી દશા રહે તો શ્રેણી માંડીને જીવ ક્યાં પહોંચી જાય? 13મી ગુંઠાને કહે તો કુપાલદેવને 11 વર્ષથી આ દશા છે, શૂન્ય દશા. બ્રહ્મચારીને કોઈ પૂછ્યું કે અમુક કાળ સુધી શૂન્ય સિવાય કાંઈ નથી જોતું એટલે શું? તો કે નિર્વિકલ્પ દશા, અને જીવ આ દશામાં શ્રેણી માંડે તો 2 ઘડીમાં કેવળ જ્ઞાન થાય. પણ આપણે શાસ્ત્ર સાથે બધું મેળવવું હોય તો કોઈ કાળે મળે નહીં. 14મી કડી. મોહ સ્વયં બુરમણ સમુદ્ર તરી કરી સ્થિતિ ત્યાં જે ક્ષીણ મોહ ગુણ સ્થાન જો. અંત સમય ત્યાં પૂર્ણ સ્વરૂપ વિતરાગ થઈ પ્રગટાવું જ કેવળ જ્ઞાન નિદાન જો. મોહ સ્વયં બુરમણ સમુદ્ર તરી કરી. અહીંયા તો લખે છે મોહમય મુંબઈથી અમોહ સ્વરૂપ. મોહ ક્ષીણ થવાની વાત નથી, જડ મૂળથી કાઢી નાખ્યો છે, અમોહ થઈ ગયા છે. સમયે સમયે અનંત ગુણ વિશિષ્ટ આત્મભાવ વધે છે. 313માં લખ્યું. પરિપૂર્ણ સ્વરૂપ જ્ઞાન તો થયું જ છે. 187માં લખે છે તે મૂકીને લોકાલોક પ્રત્યે જવાનું કેમ બનશે? હવે મોહ છે જ નહીં તો. આત્માનું સુખ મૂકી અને હિમાલયની ઊંચાઈ અને મિસિસિપીની લંબાઈ માપવા જાય હવે મન? અમારામાં ને વિતરાગમાં ભેદ ગણશો નહીં. અંત સમય ત્યાં પૂર્ણ સ્વરૂપ વિતરાગ થઈ. એક ઉપર વઢોણમાં જ કહ્યું છે કે અમારા મન મહાવીરદેવમાં ફરક નથી. આગા ખાનને બંગલે કહ્યું પ્રભુશ્રીજીને અમારા મને વિતરાગમાં ભેદ ગણશો નહીં. ઈડર ક્ષેત્રે કહ્યું 55માં આ બેઠા છે પોતે એ સિદ્ધ, અને જેની ઉપર બેઠા છે સિદ્ધ શિલા. હવે પૂર્ણ સ્વરૂપ વિતરાગ થવાની ભવિષ્યની વાત છે કે થઈ ચૂક્યા છે? લખે છે લેખિતન ઓમ શ્રી મહાવીર પ્રગટાવું નિજ કેવળ જ્ઞાન નિદાન જો. સર્વ પ્રકારે અમે સર્વજ્ઞ છીએ, પણ દુંદુભી નથી વાગી તો? જો કદી પ્રગટપણે વર્તમાનમાં કેવળ જ્ઞાનની ઉત્પત્તિ નથી થઈ. 6 પદના પત્રમાં છેલ્લા પેરેગ્રાફમાં લખ્યું એ બરાબર કે? પણ અમારા મને વિતરાગમાં ભેદ નથી, પરિપૂર્ણ સ્વરૂપ જ્ઞાન છે, સર્વ પ્રકારે સર્વજ્ઞ છું. 27મા પત્રમાં લખ્યું. 15મી કડી. 4 કર્મ ઘનઘાતી તે વ્યવચ્છેદ જ્યાં ભાવના બીજ તણો આત્યંતિક નાશ જો. સર્વભાવ જ્ઞાતા દ્રષ્ટા સ શુદ્ધતા કૃતકૃત્ય પ્રભુ વીર્ય અનંત પ્રકાશ જો. ભાવના બીજનો એટલે ફરીવાર જન્મ લેવો છે કે નહીં? લખે છે બીજી માને અમારે રોડાવી નથી.
ચંચલબેનને કહે છે, ચંચલબેન અમે બીજો ભવ કરવાના નથી. પોપટલાલ મોહકચંદને ચિત્રપટ આપતા કહે છે, અમારી દશા અને પાર્શ્વનાથ યોગીની દશા સરખી છે, અમે હવે બીજી માને રોડાવવાના નથી, બીજી માં કરવાના નથી. સાથે સોમચંદ માસુખરામે છે, અંબાલાલભાઈને અને ત્રિભુવનભાઈને વઢવાણ ક્ષેત્રે કહે છે, અમે હવે બીજી માં કરવાના નથી. અને નાનાભાઈ મનસુખને ચૈત્રવદ ચોથને દિવસે કહે છે, મનસુખ હું બીજી માને રોડાવવાનો નથી. આ વાત તો નવલચંદ ડોસા વકીલ અને ધારસીભાઈ વકીલને મેજિસ્ટ્રેટ બંને સંયુક્ત રીતે લખીને અંબાલાલભાઈને પત્રમાં લખી છે. આખો પત્ર સત્સંગ સંજીવનીમાં છે. અને છગન નાનજીને કહે છે કે હવે અમે બીજીમાં કરવાના નથી. પચકાણ પરિભ્રમણના પ્રત્યાકાંડ છે, 128માં લખ્યું ને, જન્મવાની પ્રતિજ્ઞા છે. 120માં પત્રમાં જ એણે તો લખી નાખેલું, એક જન્મ થોડા જ કાળનો, તો પછી નથી જન્મવાના, પછી ક્યાં જન્મવું છે. ભવના બીતણો આત્યંતિક નાશ થઈ ગયો છે. 16મી ગાથા. વેદની આદિ 4 કર્મ વર્તે જહાં, બળી સિંદરીવત આકૃતિ માત્ર જો, તે દેહ આયુષ આદિન જેની સ્થિતિ છે, આયુષ પૂર્ણે મટીએ દૈહિક પાત્ર જો. વેદનીય વાંજણી છે, મોહનીને પરિવાર હોય. વેદનીય કેવળ જ્ઞાન તે પછી પણ હોય. ભગવાન મહાવીરને ગોશાળે તેજોલેશા છોડી, એ નડતું નથી. વેદનીય વાંજણી છે. મોહનીનો નાશ થઈ ગયો છે, લખે છે લેખિતના અમોહ સ્વરૂપ. એક જન્મ તે થોડા કાળનો, હવે શું જોઈએ છે ને, પૂર્વનું ઋણ ચૂકવવા સિવાય કોઈ કામ બાકી નથી. હવે રુચિ માત્ર સમાધાન પામી છે, પૂર્ણ કામપણું છે, ત્યાં સર્વજ્ઞતા છે. 360ના મથાળે લખ્યું. આયુષ્ય છે ત્યાં સુધી અશરીરી ભાવે જીવવું છે, અને આયુષ પતે પછી દૈહિક પાત્ર મટી જાય. દંડક ક્યાં? 4 ગતિ 24 દંડક. એ તો કર્મ બાકી હોય તો. તીર્થંકર જ નથી થવું, બંધ ભાવથી રહિત જીવે છે. મોક્ષની વ્યાખ્યા 6 પદના પત્રમાં શું આપી છે? બંધ ભાવથી રહિત હોય. તો અબંધ દશાએ ગૃહસ્થપણું 321માં લખ્યું. જનક વિદેહીની અષ્ટાવક્રની વાત કરીને અંબાલાલભાઈ પર પત્ર લખ્યો, એમાં કે અમે ગૃહસ્થપણું પણ અબંધપણે વેદીએ છીએ. 17મી કડી. મન વચન કાયાને કર્મની વર્ગણા, છૂટે જહાં સકળ પૂદગલ સંબંધ્યો, એવું અયોગી ગુણ સ્થાનક ત્યાં વર્તું, મહાભાગ્ય સુખદાયક પૂર્ણ અબંધ્યો. 17મી કડી. પૂર્ણ અબંધ ભાવથી તો મુક્તાત્મા જ છે. 167માં લખ્યું છે. તો 14 વાર લખ્યું જ્ઞાનાવતાર જ્ઞાનાવતાર, અને લખે છે વ્યવહારમાં બેઠા છે ત્યાં વિતરાગ છે, અને પછી લખ્યું મુક્તાત્મા હોવાથી તેને નામ ઠામ ગામ કાંઈ નથી, પણ વ્યવહારે તેમ છે. અને પ્રભુજીને કહ્યું કે આ સિદ્ધ અને અસિદ્ધ શિલા ઉપર અમે બેઠા છીએ. હવે અયોગીપણાની ભાવને ક્યાં છે જ નહીં, તો કાંઈ શરીર જ નથી. પછી શરીરનો યોગ કયો? મન શૂન્ય છે તો મનનો યોગ કયો? વચન પરમાત્મૂન. દેવકની મહારાજને કહ્યું કે દયા છોડવી છે. હવે કરવું, કરાવડવું, કરતા પ્રત્યે અનુમોદવું, મનથી વચનથી કાયાથી. 9 કોટીએ છોડ દેવું છે, થયો અકર્તા ત્યાં. ઈચ્છે છે જે જોગીજન અનંત સુખ સ્વરૂપ, મૂળ શુદ્ધ તે આત્મપદ સહયોગી જીન સ્વરૂપ. એટલે મન વચન કાયા છે અને જીનપણું એ કોપોલોને હાંસલ છે. લખ્યું છે ને, ચૈતન્ય જીન પ્રતિમા થા, ચૈતન્ય જીન પ્રતિમા થા. એટલે જીન પ્રતિમા એમાં જીવ નથી, આ સજીવન મૂર્તિ છે, ચૈતન્ય જીન પ્રતિમા. અને યોગી કેવા છે? મોક્ષની ઈચ્છા જ નથી, અભેદ સ્વરૂપમાં રમણતા હવે બીજા નમુથણમાં આવી ગયા છે. સિદ્ધિ ગઈ નામ દે ઠાણમ સંપાવમ કામાણમ, નમો જીણાનમ જીએ ભયાણમ. 2 કરોડ કેવળી અને 20 તીર્થંકર ભગવાન મહાવિદેય છે, ભાવના છે. સિદ્ધિ ગઈ નામ દે ઠાણમ સંપાવમ કામાણમ. કોપોલજો એ મનોરથ છે. બાકી હવે બીજા નમોથણમાં છે કોપોલજો. અઢારમી ગાથા. એક પરમાણુ માત્રની મળે ન સ્પર્શતા, પૂર્ણ કલંક રહિત અડોલ સ્વરૂપ જો, શુદ્ધ નિરંજન ચૈતન્ય મૂર્તિ અનન્યમય, અગુરુ લઘુ અમૂર્ત સહજ પદરૂપ જો. જૈન પરિભાષા પ્રમાણે આ બધા મોક્ષપદની વ્યાખ્યા છે. અહીંયા શું છે ગોપાલદેવની દશા? પૂર્ણ કલંક રહી, શુદ્ધ નિરંજન, સહજ શુદ્ધ આત્મ સ્વરૂપ. લેખિતનમાં લખ્યું 779માં લખ્યું, આ પત્ર અંબાલાલ સિવાય કોઈ બીજો વાંચે નહીં. કોઈ એક મુમુક્ષુ એટલે ડુંગરસિંહ ગોસળે અને છૂટ હતી. અને ભાવને સિદ્ધ 411માં લખ્યું ને,
કે અશરીરી ભાવે જો ન જીવી શકાય તો અમે નથી, તદ્દન શુદ્ધ થઈ ગયા છે. 19મી કડી. પૂર્વ પ્રયોગાદિ કારણના યોગથી ઉર્ધ્વગમન સિદ્ધાલય પ્રાપ્ત થતું સિદ્ધો. આ તો શાસ્ત્રની વાત છે કે મોક્ષે જાય જીવ તો ઉર્ધ્વગમન જ કેમ થાય? એના દાખલા છે. અગ્નિ શિખા હોય, મીણબત્તી આપણે આમ ઊંધી કરીએ તો શિખા તો ઉપર જ જાય. એવી રીતે માટી ચોંટાડેલી તુંબડી પાણીમાં ડૂબાડીએ, માટી ઓગળતી જાય, જેમ જેમ કર્મ ઘટતા જેમ તરતી તરતી ઉપર આવતી જાય. કુંભારના ચાકડાનું દ્રષ્ટાંત છે, એટલે એરંડાના ફૂલનું બીજનું દ્રષ્ટાંત છે, એ ઉપર જ જાય. એ નિયમ છે પૂર્વ પ્રયોગ આદિ કારણના યોગથી. પછી કર્મને તેજસ નથી, કર્મ છે જ નહીં, એટલે સીધા લઈ જઈને બેસે. જ્ઞાનીને આગ્રહ નથી ત્યાં જવાનો, તે જાય તો ન જવું એવો આગ્રહ નથી. પૂર્ણ અબંધ છે, ભાવથી મુક્તાત્મા છે. સાદી અનંત અનંત સમાધિ સુખમાં અનંત દર્શન જ્ઞાન અનંત સહિજ્યો, અનંત કાળ સુધી આ સુખ રહેશે. હવે 20મી ગાથા. જે પદ શ્રી સર્વજ્ઞ દીઠું જ્ઞાનમાં કહી શકાય નહીં, પણ તે શ્રી ભગવાન જો તે સ્વરૂપને અન્ય વાણી તો શું કહે, અનુભવ ગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો. 19મી ગાથામાં શું આવ્યું કે દેહ છોડે ત્યારે ઉપર જવાય. હવે 20મી ગાથામાં છે કે સાક્ષાત અનુભવ પ્રાપ્તિ છે. કયા પદની પ્રાપ્તિ છે? જે પદ સર્વજ્ઞ જ્ઞાનમાં દીઠું છે એ ગોપાલદેવ અનુભવે છે. સાક્ષાત અનુભવ પ્રાપ્તિ છે. એટલે ગોપાલદેવ વાણીમાં આવે એવું નથી. હરિએ સર્વાધારે શક્તિએ વાણીમાં આ શક્તિ મૂકી નથી. સો ગુંગા ગોળ ખાય કે કહે કોણ મોક્ષ સ્વાદ. હે ગૌતમ, હું મોક્ષનું સુખ જાણું છું, પણ કહી શકાય એવો અહીંયા દાખલો આપી શકાય એવો કોઈ છે નહીં પદાર્થ. 201માં લખ્યું આજે સાક્ષાત અનુભવ પ્રાપ્તિ છે અને જીવ ઉન્મત્તપણું પણ આવી જશે કદાચ. હવે આ આપણને સમજાય કેમ? આ કઈ દશાએ ગોપાલદેવ પોતે એમ લખતા હોય કે આજે અદ્ભુત આનંદ વર્તે છે અને અપૂર્વ આનંદ, અપૂર્વ પરાભક્તિ પ્રગટ થઈ છે. અતિમતિમાન દેવગુરુ સારિકા જાણે પણ ન કહી શકે કયું, તથાપી વિશાળ ગગનવત જન્મન વિશે ન સમાઈ શકે. બેસે કેમ આપણી બુદ્ધિમાં? એટલે કહે છે સાક્ષાત અનુભવ પ્રાપ્તિ છે, પણ આ અનુભવ ગોચર છે વાત ખાલી. 21મી કડી. એ પરમપદ પ્રાપ્તિનું કર્યું ધ્યાન મેં ગજા વગરને હાલ મનોરથ રૂપ જો. હાલ મનોરથ રૂપ છે. સિમંદર સ્વામીને, બીજા 19 તીર્થંકરને 2 કરોડ કેવળીને સિદ્ધિ ગઈ નામ દે ઠાણમ સંપવમ કામાણામ. અત્યારે ઈચ્છા છે તો હમણાં ગજા વગર કેમ? શરીર છે તો, આયુષ્ય છે ત્યાં સુધી શરીરરૂપી જેલમાં છે. તીર્થંકર પણ આયુષ્ય પૂર્ણે મટીએ દૈહિક પાત્ર જો. ભલે બળી સિંદ્રીની આકૃતિ જ છે ખાલી, પણ છે એ તો હકીકત છે. નામ, ગોત્ર, વેદની ને આયુષ્ય, એ 4 કર્મ પતે, આયુષ પતે ત્યારે ત્યાં ઠરીઠામ થવાય. એટલે કહે છે એ પરમપદ પ્રાપ્તિનું કર્યું ધ્યાન મેં. પરમપદનું ધ્યાન નહીં, પરમપદનું ધ્યાન તો છે જ, પરમપદ પ્રાપ્તિનું ધ્યાન એટલે સિદ્ધપદ હાંસલ થઈ ગયું છે. અશરીર સાથે, અશરીર ભાવ તો છે જ, દ્રવ્ય અને ભાવે બંને રીતે એની ઈચ્છા છે એમ. આ બીજું નમોથણું છે. પ્રાપ્તિનું ધ્યાન ગજા વગરને હાલ મનોરમ. ગજા વગર કેમ? સિમંદર સ્વામી જેલમાં છે અત્યારે, એટલે ગજા વગર જ ને. જ્યાં સુધી આયુષ છે ત્યાં સુધી એ જેલમાં જકડાયેલા રહેશે. છગન નાનજીને કહે છે સોનાનું પાંજરું ખુલી ગયું છે, સિંહ ગમે ત્યારે અહીંયાથી છૂટી જશે. કહે છે ક્યાં જાય છો? તો કે શાંતિનાથ ભગવાન દેરાસરે. તો કે કાનમાં કહેજે કે મારા પરમ કૌલદેવ થોડા જ વખતમાં તમારી પાસે આવે છે. ચિત્તમાં આત્મા સિવાય અન્ય સ્થળે આ ચિત્ત પ્રતિબદ્ધતા પામતું જ નથી. આત્મા 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 જ હવે. 20 ત્રસા પરિણામ 504માં લખ્યું ગોપાલદેવે કે જો અમે આ ધંધો છોડીએ, કુટુંબ છોડીએ, રાવજી બાપા એમ કે ના હમણાં નહીં, દેવા માતા કે જબકબા કે, અથવા રેવાશંકર એમ કે આ વરસ પૂરું થાય, ઉઘરાણી બાકી છે, એટલે ક્લેશ થાય એક પ્રકારનો. આત્માને આત્મામાંથી બહાર નીકળીને ઉપયોગ પ્રવર્તવા પડે. એટલે કે 20 ત્રસા પરિણામ આ ક્લેશને લીધે અમારું તૂટશે, ખંડિત થશે, એ નથી કરવું, એટલે અમે અહીંયા પડ્યા છીએ. આપણે બોલીએ છીએ ને શુદ્ધતા વિચારે ધ્યાવે, શુદ્ધતા મેં કેલી કરે, શુદ્ધતા મેં સ્થિર વય, અમૃતધારા વર્તે. આ 20 ત્રસા પરિણામની વાત છે. આ સુધારસની વાત નથી. ગોપાલદેવ સૌભાગભાઈને ખુલાસો કરે છે 475માં. આ 20 ત્રસા પરિણામથી ગોપાલદેવ છે. એટલે મન બીજે પ્રતિબદ્ધતા પામતું નથી, ક્ષણ પણ અન્ય ભાવને વિશે સ્થિર થતું નથી, સ્વરૂપને વિશે સ્થિર રહે છે. એવું આશ્ચર્યકારક સ્વરૂપ ગોપાલદેવ કહે છે.
હાલ તો કાંઈ કહ્યું જતું નથી. કેમ? અમે પરમાત્મા સ્વરૂપ થયા છીએ, પણ પછી કહ્યું કે આ પદ પ્રભુની આજ્ઞાથી થઈ તો ગયું છે, પણ અત્યારે કહેશું તો જીવ બાહ્ય વેશ જોશે, ઉદય જોશે. અને પ્રભુશ્રીજીને કોપાલદો લખે છે કે લોક માત્ર અમારો ઉદય જોઈને, બાહ્ય ઉદય જોઈને ભૂલે, એમાં આશ્ચર્ય નથી. દેવકાની મહારાજ ભૂલે જ ને. શાસ્ત્રના આવા પ્રખર અભ્યાસી જો એ ભૂલતા ખાય. ધારસીભાઈને શાસ્ત્રો વચમાં આવે તો બીજા આપણી જેવાની તો હૈસિયત શું? એટલે કે લોક માત્ર ભૂલે જ, એમાં આશ્ચર્ય નથી લાગતું અમને. એટલે પછી લેખિતનમાં 680માં લખ્યું કે અમે પરમાત્મા સ્વરૂપ છીએ. પછી લખીને કે ઓમ શ્રી મહાવીર અંગત કે બાર. પણ આપણે એટલા પુણ્ય કે આ પત્ર આપણને બ્રહ્મચર્યજીની કૃપાથી પછી છાપે ચડ્યો, આ પુસ્તકમાં આવ્યો. વચનામૃતની આવૃત્તિઓ બધી છપાતી, તેમાં આ પત્ર છપાતો નહીં, કોઈની હિંમત જ નહોતી ચાલતી. જગદીશ શાસ્ત્રીની પ્રતમાં પછી ફૂટનોટમાં નાના અક્ષરે લખેલું હતું. બ્રહ્મચારીજીના હાથમાં આવ્યું 1951માં. પરમશ્રુત પ્રભાવ મંડળની આવૃત્તિ છપાણી. બ્રહ્મજી એણે કહ્યું છે મારે કરવું છે, લખી નાખ્યું કે હું બીજો મહાવીર છું. આ કૃપાલદેવની દશા. એટલે અપૂર્વ અવસરની આ ભાવના આપણે ક્યારે આવે આવી દશા? એ ભાવના ભાવવાની છે. અને ક્યારે આવે? જ્યારે કૃપાલદેવને ઓળખીએ ત્યારે. જયકાર શ્રી ગુરુદેવનો જન જગત માહી ગજાવજો. શુભ ભક્તના જે ધર્મ તે અતિ પ્રેમ સાથ બજાવજો. ગુરુ ધર્મ ધારક કર્મવાર ધ્યાનમાં નિત્ય ધરું. સહજાત્મરૂપી સેવ્ય ગુરુને વંદના વિધિએ કરું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.